નમસ્તે મિત્રો, આજે 25 એપ્રિલ અને આજે ગુજરાતની 17,000 કરતાં વધારે સરકાર માન્ય સસ્તા અનાજની અને રેશનિંગની દુકાન પરથી છે એ મફત અનાજનું વિતરણ છે એ ચાલુ થશે। આમાં લાભ કોને મળશે? તો 1 થી 3 એપ્રિલ દરમિયાન જે વ્યક્તિને મફત અનાજ મળ્યું હતું એવા લોકોને લાભ મળશે। એટલે કે ગુજરાતના 68 લાખ કરતાં વધારે NFSAના રેશન કાર્ડ ધારકો કે જેમના રેશન કાર્ડ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ આવે છે એવા લોકોને છે એ મફત અનાજ આપવામાં આવશે। અને આની માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં 25 તારીખે કોને મળશે, 26 તારીખે કોને મળશે, 27 તારીખે કોને મળશે, આ રીતે 30 તારીખ સુધી છે એ વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો આજે 25 એપ્રિલના રોજ કોને મફત અનાજ આપવામાં આવશે એની માહિતી તમને જણ તો જેમાં તમારું રેશન કાર્ડ હશે અને રેશન કાર્ડ નંબરનો છેલ્લો અંક 1 અથવા તો 2 હશે એવા વ્યક્તિઓને 25 તારીખે છે એ મફત અનાજ આપવામાં આવશે। સાથે તમને એ પણ જણાવી દઉં કે 26 તારીખના રોજ તમારા રેશન કાર્ડ નંબરનો છેલ્લો અંક 3 અથવા તો 4 હશે તો એવા વ્યક્તિઓને 26 તારીખે છે એ મફત અનાજ આપવામાં આવશે। જો 25 તારીખે તમે કોઈ સંજોગોમાં મફત અનાજ મેળવી નહીં શકો તો એ લોકોને છે એ 30 તારીખે લાભ આપવામાં આવશે, એટલે કે મફત અનાજ આપવામાં આવશે। હવે રેશન કાર્ડ નંબરનો છેલ્લો અંક તમારે કઈ રીતે જોવાનો છે? તો તમારું રેશન કાર્ડ હશે, રેશન કાર્ડનું પ્રથમ પૂઠું હશે, પૂઠા ઉપર એક નંબર આપેલો હશે, એ નંબર તમારે જોવાનો નથી। ત્યારબાદ તમે રેશન કાર્ડનું પ્રથમ પેજ ખોલશો એટલે ઉપર બુકલેટ નંબર હશે, એ નંબર પણ તમારે જોવાનો નથી। ત્યારબાદ થોડુંક નીચે આવશો એટલે રેશન કાર્ડ નંબર કરીને તમને એક નંબર મળી જશે, 15 આંકડાનો નંબર હશે, જેમાં છેલ્લો અંક તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 4 નંબરનો અંક છે અને તમારે જે નંબરનો અંક હશે એને આધારે છે એ તમને આપવામાં આવશે। એટલે કે તમારા રેશન કાર્ડનો નંબર આજે 1 અથવા તો 2 હશે તો તમને આજે 25 તારીખના રોજ છે એ મફત અનાજની અંદર છે એ અનાજના વિતરણમાં મફત અનાજ મળશે। મિત્રો તમને જથ્થો જણાવી દો કે 3.5 કિલો ઘઉં મળશે વ્યક્તિ દીઠ અને 1.5 કિલો ચોખા, આ 2 વસ્તુ છે એ તમને સસ્તા અનાજની દુકાન ઉપરથી આપવામાં આવશે। એટલે તમારો રેશન કાર્ડ નંબર 1 અથવા તો 2 હોય તો આજે 25 એપ્રિલના રોજ છે એ તમે મફત અનાજ મેળવી લેજો। બીજા નંબરની માહિતી તમને જણાવી તો ગુજરાતના NFSAના રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયાની સહાય આપવાની હતી, જેમાં આજે 25 એપ્રિલના રોજ ગુજરાતના 2.5 લાખ જેટલા રેશન કાર્ડ ધારકોના ખાતાની અંદર પૈસા જમા કરી દેવામાં આવ્યા છે। જો મિત્રો તમારું રેશન કાર્ડ છે એ NFSAની યાદીમાં આવતું હોય અને તમને 1000 રૂપિયા નથી મળ્યા તો એની માટે મેં એક વિડીયો અપલોડ કરેલો છે, જે વિડીયો ખાસ જોઈ લેજો, જેને આધારે છે એ તમને પૈસા આપવામાં આવશે, એટલા માટે એ વિડીયો તમે ખાસ જોઈ લેજો। અને બીજા નંબરે જે લોકો બાકી છે એમને પણ ટૂંક સમયની અંદર છે એ 1000 રૂપિયાની સહાય છે એ મળી જશે અને ગુજરાતના દરેક જિલ્લાની અંદર છે એ 1000 રૂપિયાની સહાય છે એ ફાળવી દેવામાં આવી છે। જે વ્યક્તિના રેશન કાર્ડ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ આવે છે એવા લોકોના બેંક એકાઉન્ટની અંદર DBTના માધ્યમથી પૈસા ફાળવી દેવામાં આવેલા છે। અને આ બંને યોજનામાંથી કોઈ યોજના વિશે વધારે માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અને આ વિડીયોને ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોંચાડી દેજો, જેથી કરીને એ લોકો છે એ 25 એપ્રિલના રોજ પોતાનું અનાજ છે એ મેળવી શકે। તો મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, ત્યાં સુધી આવજો। જય જવાન, જય કિસાન।